ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો? આજે હું થોડો મારા રૂમની ઝલક દેખાવા. અમારે આજે બહુ જ ઠંડી છે એટલે હીટર ચાલુ કર્યું છે મેં. અને આ છે મારો બેડ અમારા રૂમનો, મારા અને મારા હસબન્ડનો. આજે મારી ડોટર સૂઈ ગઈ છે, એને સુવાડી દીધી છે. તો વેલેન્ટાઇન્સ ડે હતો કાલે, તો તમે લોકોએ શું કર્યું? અમે તો કશું કર્યું નથી. ઘરની ડેલી રૂટીન કરેલું છે. હું અને મારા હસબન્ડ બસ ઘરે, બીજે ક્યાંય નહીં ગયેલા. અત્યારે સિઝન એવી છે એટલે બહારનું બી ખાવાનું અનુકૂળ નથી. અને મેરેજમાં એટલા ગયેલા છીએ ને કે તબિયત ખરાબ થઈ ગઈ છે. તો અમારે ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. તો બેડ જોઈ શકો છો કે કેટલો મેસી છે, ગંદો છે. કેમ કે ટાઈમ નથી મળતો. નાની બેબી હોય છે એને સુવાડવાનો. તો તિજોરી છે અને અમારા એટેચ સંડાસ બાથરૂમ અને નાનો જ રૂમ છે, જોઈ શકો છો. વિન્ડો છે અને ગોળી છે એને સુવાડી દીધું છે. અમે 2 ગોળિયા રાખેલા છે ઉપર નીચે, અને જ્યારે ઊંઘ આવે ત્યારે અમે સુવાડી દઈએ છીએ. તો હા, એની માટે 2 ગોળિયા સારા ને ઉપર નીચે રહે, જે લોકોને ટેનામેન્ટ હોય એને. તો કાલે તમે બધાએ શું કર્યું મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મેં તો કશું કર્યું નથી, ના રેડી થઈ, કંઈ જ નહીં. કેમ કે મને વેલેન્ટાઇન ડેનું 3 વરસ મેરેજના થયા, પણ કોઈ હવે એવી ઈચ્છા રહેતી નથી. પહેલાં સ્ટાર્ટિંગમાં હતી પણ હવે નથી. તો પહેલાં બહુ બધું વિચારતા હતા કે વેલેન્ટાઇન ડે હોય તો આવું હોય, આવું હોય, આવું હોય. પણ બેબી આવ્યા પછી બધું પૂરું થઈ જાય છે. દેખી શકો છો પાછળ આ નાનો ફેન છે અમારે ડોટરને રમવા માટે. તો આ એનું બર્થડેનું પોસ્ટર છે કે જેને જોઈને રમ્યા કરતું હોય છે. તો હું આ હીટર વિશે જણાવવા માગું છું કે આ મેં હીટર ક્યાંથી ખરીદેલું. તો મેં એમેઝોનમાંથી ખરીદેલું હતું અને બહુ સારું છે ઉષાનું. હું બી તમને કહું છું કે તમે લઈ શકો છો. આટલા રૂમ માટે, નાના રૂમ માટે આ હીટર બહુ છે. કટઆઉટ છે, ઓટો કટઆઉટ છે અને સેટિંગ બી સરસ થાય છે. તો તમે યુઝ કરશો તો તમને સારું ગમશે. બીજા બધા કરતાં બહુ જ સારું રહે છે. અને હીટિંગ રૂમની અંદર બહુ જ સરસ રહે છે. તો હું મારા મત પ્રમાણે તો આ હીટર બહુ જ સારું છે. અને તમારા બેબી માટે બી જે નવા મોમ બન્યા હોય કે જે ડેડી બન્યા હોય, જે આ વિડીયો જોતા હોય, એ લોકો જરૂરથી આ ઉષાનું હીટર લઈ શકે છે. બહુ સ્મોલ છે અને બધે એડજસ્ટેબલ છે. અને થોડો ડોર ખુલ્લો રાખવાનો જો સફોકેશન જેવું ફીલ થતું હોય તો. બેબી માટે મારી બેબી ન્યૂ બોર્ન થઈ હતી ત્યારે અમે કોસ્ટલી મંગાવ્યું હતું, પણ મને વેસ્ટ ઓફ મની લાગે એટલે પછી મેં આ નાનું ઉષાનું અમારા રિલેટિવ 2-3 જણે ખરીદેલું હતું. મને એમનો રેફરન્સ મળ્યો હતો કે બહુ સરસ છે, એમને તો હોલમાં બી એડજસ્ટેબલ કરે છે. તો મારે તો નાનો રૂમ હતો અને મારા મમ્મીનું ઘર બી રૂમ નાનો હતો, બહુ મોટું નહોતું. તો અમે આ યુઝ કર્યું. તો આ ઉષાનું હીટર હું તમને બતાવી શકું છું કે આ છે, ચાલુ છે. અને આ છે ઉષા છે FH812T. ઉષા હીટરનું એનું જે મેં ખરીદેલું છે એમાં અલગ અલગ આવે છે. તો મેં ખરીદેલું છે FH812T. એ બહુ સરસ આવે છે, તો તમે લઈ શકો છો. આ પાછળ મિરર છે અને જોઈ શકો છો કે મારી આ અલમીરા છે, નાની તિજોરી કહેવાય. એમાં કશું ભરતી નથી કપડાં સિવાય. જ્યાં દેખો ત્યાં કપડાં જ ભરેલા છે. આ બેડ છે એમાં બી કપડાં જ ભરેલા છે. કેમ કે મને કપડાંનો એટલો બધો શોખ છે ને, તો હું કપડાં જ સૌથી વધારે ખરીદતી હોઉં છું. અને ગુજરાતી છું તો સ્પેશિયલી સાડી, મેરિડ છું તો મને સાડી પહેરવાનો બહુ શોખ છે. તો તમને શેનો શોખ છે એ બી જણાવી શકો છો.
તો આજના વિડીયો માટે આટલું જ. અને હા, વેલેન્ટાઇન ડેના દિવસે શું કર્યું તમે મને જરૂરથી જણાવજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.